નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણ બસમાં પર્સ કાપીને સોનાની ચોરી કરનાર ટોળકી પાટણ એલસીબીના સકંજામાં 3 આરોપી ઝડપાયા। 8.64 લાખનો મુદ્દામાલ જપ્ત। પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર 2025ના રોજ થયેલી સોનાના દાગીનાની મોટી ચોરીનો ભેદ પાટણ એલસીબીએ ઉકેલી લીધો છે। મહિલાના પર્સમાંથી 6.5 તોલા જેટલા સોનાના દાગીના ઉડાડનાર 3 સભ્યોની ટોળકી પોલીસે ઝડપાવી લીધી છે। નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી ફૂટેજમાં લાલ સ્વેટર અને મહેંદી સાડી પહેરેલી 2 મહિલાઓ ભીડમાં પ્રવેશી ચોરી કરતી દેખાઈ હતી। પાટણ એલસીબીની તપાસે ખુલાસો કર્યો કે ચોરી બાદ આ મહિલાઓ બેચરાજી જતી બસમાં ભાગી ગઈ હતી અને મોઢેરા ગામે ઉતરી રિક્ષા મારફત મહેસાણા પહોંચી હતી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ રિસર્ચના આધારે લક્ષ્મીબેન કલ્યાણભાઈ, ભારતીબેન રાજેન્દ્રભાઈ અને કલ્યાણ કનુભાઈ દેવીપૂજક આ ત્રણેયને મહેસાણા શહેર કસ્બાથી ઝડપી લેવાયા છે। પૂછપરછમાં ચોરીની કબૂલાત પણ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹7,50,752ના સોનાના દાગીના, ₹62,569 રોકડ, વિદેશી ચલણ નેપાળ, ઓમાન, સાઉદી અરબ, 3 મોબાઈલ ફોન, 1 રિક્ષા અને કટર સહિત કુલ ₹5,64,331નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વધુ તપાસ આગળ ધપાવી રહ્યું છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।